રાતે ના મારી હોય તો તમારા વખત આવે ને ચાલ લાવે જવા દો ને લાવી તો પડે જ ને આવું. અને એ હાથ્યો દે પણ તમારે તો નીકળેલા દોહાન દોશીને કરવા પર આવ્યા બોય હે એટલે પણ ડોશી ને કે ભૂખ ભેંસ થોડી ભૂખી મારે અમારા અને ભાઈ આ તો હે ને આ તો તમારો લહેરત આવા આયા શું કરવાનું કહો લોકોને નહીં દોસ્યો કેટલા બધા દોસ્યો તમારી દોશી કેવી છે બોલો એટલે ના કેતો તો ડોશી વર્ગી વગેરે કે મારે ભેંસ લાવી આ બધા લીધા મારે ઊંચો કોણ થયો પોટલો ત્યારે મારે લાવવાની. તમે આવો એ હારું ના કહેવાય ખબર પડી તમને અરે આપડે તો જેમ તેમ કઈ દાડા કઈ નહીં છે બહુ ભેંસ થોડી કહેવાની કે મન ખાવું એવું. અને ડોશી ના હોય ને તમે ચાલ લાવો વાત અલગ આ તો ડોશી છે તે છતાં તમે ચાલ લાવો લે ઘરની બહાર ગતું રહ્યું ખબર પડી તમને ડોશી એવું એમ ક્લિયર કે હું શું કરું એમ કહું. હવે કાલ ઉઠીને તમારે પંચમે બેહવાનું થઈ લે તમે શું મોડું લઈને બેહો કહો હે આવું તમે ચાલ લો જાઓ તો ઓછું બેહાય તમારા એ વાળી વાત કરે ભાઈ તો ઘેર નાખીને હોય ને. અરે આ નાખીને આવાય સાચી વાત છે હવે અત્યારે જતો મેં જોયા કોઈક આગળ જતા તમને જોશે એટલે તમે સુધી ચાલ લઈને જાઓ હોય એમ તે ભલે હા તો તમે જો જતા હતા મારે માથામાં ભાર બહુ લાગે પોટલાનો. હાર જાઓ વળો પેલી ભેંસ ભૂખી થઈ એટલે આ ડોશીએ ખાવા બાવા આલી હતી કે નહીં નહીં આલ્યો ખાઈ જાય હારો. તમારા અમને તમારા મારા લોકોના મેણા ખબરવાના તમારે બેઠું બેઠું ખાવાનું જ. પેલા દિલીપજી મર્યા તાકે ડોશી ના મારી હોય એટલે ડોશી ના આગળ હું શું કરું તા હેડો હારી ભેંસ લાવી હે મને તો કશી ખબર નહીં પડતી. જો હવે કામ કરું મથુરજીને મળતા હોય લાયા ને. ભલેજી હા બોલો યાર. અરે યાર સંધ્યાકાળે થયો હે તારો દિવસ મારો ના બગાડશો. ભેંસની માહિતી લેવા જાઉં. શું લાવો કઈક ધંધો કરો ધંધો હવે અમે જે કરીએ તમારે શું જોવાની જરૂર. ધંધો કરો તો મળે તમને અમારે ભેંસ લાવી હે મથુરજીને તો જ આવું માહિતી લેવા ખબર નહીં પડતી એટલે એવું હારું જાઓ કોકનો દાડો ખરાબ ના કરજો. ભેંસની માહિતી લેવા જાઉં મથુરજી તો અલે હવે મથુરજીની ભેંસ કેવી દશા થઈ ખબર પડી હે એટલે મને હવામાં થવામાં મળ્યા હતા એટલે આ માથે પોટલું લેન બચારાના ટોટ્યા એક બીજા અથડાય અને માથે પોટલું લેન જતો તો બોલો જાઉં એમની જોડે માહિતી લેવા. અને મથુર ને એની ડોશી તો બેને બનતું જ નહીં છે જે અને ખોટી ભેંસ રહીને બેઠા હે બોલો હે હવે ડોશી અત્યારે નાહી ના ગયો હોય તો ચાર બાર ના લાવે પણ આપણા મથુરજીને કશું કહેવાનું નહીં બોલો ના હોય એનો કકરાટ ઘરમાં ગાલ ગાલ કરે બોલો. એવું ના કહેવાય હે એવું કહેવાય વારી ના કહેવાય. અને પાછી તમને શું એવી ઊંધી ઉકળી તમે પાછા ભેંસ લાવી એમ કહો. અરે લાવી હે લાવી હે. અરે ના લાવાય આપણે ભેંસો રાખવાનું કામ નહીં લે. કોનું કોમ એ તો બહેરાત રાખીએ કે આપણું કામ નહીં આપણે તો બધે બેહવા જવાનું હોય ઉઠવા જવાનું હોય ખબર પડી તમને. ના એવું ના હોય ભેંસ આદમી રાખે ના ચમ રાખે. અરે એ સાચી વાત છે પણ મને તો હારી ભેંસની લાવવાની તો ઈચ્છા નથી ભેંસ લાવવાની પણ આ મથુરજી લાવે ને એટલે લાવો. અને એ સાચી વાત છે ભેંસ લાવો એ તો સારું કોમ હે વાંધો નહીં આપણે કોક દાડે કોમ નહીં હે તો ભેંસ તમે લાવો સારું હે તો વાંધો નહીં તમે જાઓ માહિતી લેતા આવો મથુરજી જોડે. બાકી આપણે તો લાવવાની ઈચ્છા નહીં કેમ કે આપણા પેલા મથુરજીની એટલે આ શું હાલત છે જાઓ હળો ખોટું મોડું થાય તમારે જાઓ હળો. મારે યાર ભેંસો હતી પણ મેં વેચી દીધી છે. મારે ધંધો કરવાની ઈચ્છા છે તો આપણે જઈએ ગોપાલજી જોડ એમને જો માહિતી છે ધંધા કરવાની બરાબર. તમારા જોડે જ આવતા હતા યાર. એવું છે મારી જોડે કેમ? એટલે મારે ધંધો કરવો છે ભેંસો વેચી દીધું મેં. એવું છે મગુ ધંધો કરવાની ઈચ્છા થઈ એટલે મગુ તમારા જોડે આવું એમ માહિતી તમારી જોડે સારી છે. બરાબર છે માહિતી તો હું તમને હારી આલું ધંધા માટે પણ તો પેલા મથુરજી મેં ના કહું તો ભેંસો લઈને બેઠા છો આપણો અને ડોશી તો વળ્યા અને ડોશી મારીને કાઢી મેરી પોતે અત્યારે બધું મજૂરી કરવી પડે ચાલ લેવા જવું પડે ફરિયાના પાણી પીવડાવવું પડે ફરિયાના કોદાને બધું વાળીને તો નાખવા જવું પડે બધા ધંધા કરવા પડે. અરે યાર મારે જેવી ઈચ્છા નથી એટલે મેં ભેંસો તો વેચી જ દીધી યાર હું કંટાળી ગયો હતો. એવું છે પણ એક કામ કરો તમે ધંધાની માહિતી વાળી આલીશ વાંધો નહીં ટેન્શન ના લેજો બરાબર છે પણ એક કામ કરો તમે તમે જાઓ ને એ બાજુ તો પેલા મથુરજીને કહેતા જાઓ કે ભાઈ હે ને આ ભેંસો વેચી દો હવે તારે ઉંમર થાય આપણે એ કામ બધું ના થાય બરાબર ના ભેંસો તમે વેચી દો. બરાબર ભાઈ હું માહિતી તો
તમને 100% આલીશ બરાબર હા હા વાંધો આટલું મારું કામ કરજો તમે કારણ કે હું તો કહેના પણ મારું વાપરતા નહીં એમ નહીં. એવું હે ઓહ, તો હું હા. કરી દઉં હેડો ને સારું ચાલો હો હા દિલીપજી ઓ દિલીપજી ઓ લે ઉભા રહો, તમે બેહી રહ્યો અરે હારું એને માથું બહુ ચડ્યું છે ડોશીએ માર્યા છો ના અલે કોઈ તાકાત આપણે તો ઓછા મથું જેવો માર ખાઈ એવા છીએ એવું છે હા, વળી. મથુરજી ને એવું તમે કહ્યું તમે એટલે આ તો પેલું માથે જ આનંદ જોતો ને ધાબામ ઓવે એ હારું ને આ તગારા લે લે ને માથું દુખે હવે બોલો વાત બરાબર પણ તમારે અત્યારે પોતે ખાવાનું હોય તો તમારે અને તમારે બધા વૈતરો તો કરવાની જરૂર હોય એમ કહો તમને એટલે ભાઈ આપણે તો પહેલા ધાબાનું કામ કરેલું ને એટલે કરવું જ પડે શું કરીએ કો એવું છે એમ ને? હા બરાબર તા માથું બરાબર જેવું તો ચા બનાવો રગડા જેવી પીવો બનાવી આપણે તો બેસ્યું હે ચા મેળવાની હે વાત કરો તમે. એવું છે ત્યાં બેસ્યું તો આપણે તો એ વાત એ બરાબર તો ફૂચી ખાવાનું તમારા ઘરમાં રવા નહીં દીધું તમે એવું લાગે હે ને? ના ફૂંસી ખાવાનું તો બધું બહુ હે પણ ખાલી ભેંસું એકલી જ નહીં રાખતા આપણે એવું છે ને એ કોણ ના આરે ને ચા આરે બધું આપણે પાછું એ વાત કરવાનું બરાબર છે હા. હું એમ કહું ભલે તમારે જો કશું નહીં પણ વ્યવહાર તો તમે બધા હારા રાખ્યા છે ને એમ કહું એટલે વ્યવહાર તો બધે આપણે હારા થાય આપણે કઈ ઓછી કોઈ ને લઈને બેઠા છીએ કો વાત બરાબર છે હા. એટલે હવે એક કામ કરો તા હા ભેંસ તમે નહીં રાખતા પણ એક કામ કરો ને હવે હા એવું લાગે તો કઈક દૂધ કઈક લઈ આવો અને ફરી ચાબા મેળો તો હું પીવું તમારી જોડે એમ એટલે એ તો દૂધ તો હું ગમે તો અહીં લાવું લે હવે જાઉં એટલે ડેરી અને અત્યારે તો ડેરી બંધ થઈ ગઈ હોય છે એટલે એવું હવે છે? કોકડે ઘેર જઈશ ને પાછું લઈ આવે ને ચા મેલીને પીશ એટલે માથું આપણું ટનાટ હા એટલે તો તમારે બધું આમ ટનાટન ચાલે એવું ને એટલે ટનાટન ચાલે એટલે આમ આપણે વ્યવહાર જ એવા હાથવે આલ્યા રવા દો બધી વાતો તમારી રવા દો જિંદગીમાં તમે કોના વ્યવહાર હારા હાચવ્યા એટલે કોના લગ્ન પ્રસંગમાં કે કઈક એક દિવસ અગાઉ તમે કદાચ ગયા લે એટલે પણ આપણે તો કેવો નિયમ હે કે આપણે તો લગ્ન હોય તો ટાઈમ જ જવાનું આવે લે કે હા એટલે ફરી બધું હા. ખાવા જવાનું તમારે એમ કોનો વ્યવહાર હાચવા નહીં જવાનું એવું ખાવા હતું હા, નહીં તો એવું જ હોય ને વાત વ્યવહાર કરવાની. હાચવવાનો ને બુડા વાત કરે તમે તો કેવી વાત લઈને આવો હો યાર એક તો માથું ચડીએ ખોટું મગજ ના બગાડશે ફરી મારે ને સહન નહીં થાય તો જો હોય એટલે પણ હું એમ કહું હું ગમે તે જગ્યા તમારે જો પ્રસંગમાં આવ્યો હોય તો હા. જે તમે એક દિવસ અગાઉ કોઈ ઘેર ગયા હો એટલે પણ આગળ જઈને શું કોમ હે ખોટું એને બચારાને ખર્ચો કરાવે એવું કોને કહે કશું કોઈ ખર્ચા ના કરો હોબરો તમારે જવું નહીં હોતું એવું લાગે એમ બીજું મારે કશું નહીં તો મારે તો બધે જવું હોય હે એટલે જો આ ખાતું નહીં એટલે સારું ચક્કર આવે થોડા જોયું ને તમે પણ હું શું કહું કે હા. ડોશી ના મારી હોત તો અત્યારે એ તો રિહેન ના કહેવત પિયર બરાબર તો હા. અત્યારે આ બધું ભૂખે પેટે ને આ બધું રખડવું પડે આ પોતે ચા મેળવાની વારી આવે આપણી એમ કહો મારી ડોસી તો લે નહીં ગઈ હા. તો નહીં ગઈ મેં એને મારી નહીં પણ એ તો પેલી રાખડીઓ લઈને ગઈ ને હા. એટલે બાકી એ તો જ છે આવડે એ રાજી ખુશી પાછી ગઈ એ તો આપણે બરાબર. મથુરજી જેમ ને રિહેન નાહી જાય એમ એવું છે હા. તો તમે મથુરજી નું આટલું બધું કાપતું કેમ બોલો મને એ સમજાતું નહીં બીજું કશું નહીં એમ એ મૂર્ખો હે ને હા એ મારા વિશે કોઈ દર સારું નહીં વિચારતો હોય બોલો એવું છે હા એટલે અમારે પણ હું એમ કહું હા. એ તો તમારા વ્યવહારનો ભય તમારે થાય એવું લાગે મને એટલે તમારે એ કુટુંબિક સાચી ભય ના વાત. પણ મારે ડોશીને અમારી બેન તકરાર થાય ને થાય? એટલે અહીંયા તરત મારો બેટો છે ને આખા ગામમાં વાતો ફેલાઈ દે હા એવું છે હા એટલે ભાઈ અત્યારે મારો મોકો આવ્યો તો મોકો છે તમારો. મોકા ઉપર ચોકો મારું કે ના મારું સરસ સરસ વાત હે? આજે મારવો જ પડે એમાં અને હા. ભૂલ એમની છે હા પેલા લોકોને ઘેર હરિયો કરવાની એમને ટેવ હતી ટેવ હતી. હવે અત્યારે પાછા અત્યારે એ બધું ભોગવે ભોગવા હે અત્યારે ના ભોગવે નકર હું મારે એમને ટોળા ખબરાની કઈ જરૂર ના ના વાત સાચી 100% પણ વાપરો હા. બધું જે થયું થયું હા. પણ એવું લાગે ને હા. તો જાઓ એમની જોડે હા. અને દૂધ કંઈક લઈ આવો એટલે આપણે છે ને ચાની સગવડ થાય તો હું તમારે ઘેર પીને જાઉં એમ અરે તો કશું વાંધો નહીં તમે બેહો અહીંયા આગળ મારે બી આવું નહીં જો હું સીધો હે ને હા. તમારા જોડે જ આવા હું હા હા બરાબર છે અને જઈને તમે દૂધ માગજો મથુરજી જોડે અને હાલે ફરી આપણે બે તો અહીં આપણે તમારે ઘેર ના કરીએ ના ના તમે ના આવશો હું એકલો જવું હોય ને તો હું આવું છું તમારા જોડે જ આવી પણ હું એવું હશે તો હું નીકળી જઈશ ફરી તમે આવજો હું તમારા ઘેર પહેલો જતો રહી હા તમે એમની જોડે દૂધ લઈને આવજો બરાબર છે? સારું 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 ચાલો હો અને વાપરો બધા પછી પેલી ડોસીને મારીને કાઢી મેળીએ પણ લઈ આવજો એમ ડોસી લે રાજી ખુશી ગઈ છે એટલે એવું? આવતી રહી છે તો હા, ચિંતા બરાબર. કરશે તો હો લે દિલીપજી હા વાપરો હા જાઓ છો ને હા તો પાછા દૂધ દીધાના પાછા ના આવતા અલે ના દૂધ લીધા વગર પાછો ના આવું તો જો પાલો ખાતી લીધો મેં કારણ કે હવાનો ઘેરથી નીકળ્યો તો ને આખો પાડો વાપરો ભરીને મારી વાત. લાવું. હવારથી ઘેરથી નીકળ્યો તો ને હા. આ ધોંચ પડવા આવી પણ મને કહીએ મને દૂધ વાળો ચા મળ્યો નહીં એવું હે ઓવે અને આદુ પાછું જોડે મથુરજી જોડે એવું ઘેર તમારે ઘેર ના હોય તો મથુરજી દહીં લેતા આવજો કશો તો વાંધો મને નહીં. બરાબર માથું ચડ્યું છે ને હા, હા. એટલે હું અત્યારે આદુ વાળી ચા પી જાય દૂધ વગર તો આવશો જ નહીં હો ના આવો, અને ના વાપરો, આવો. હા. દૂધ લઈને નહીં આવો ને આ ચા હારી તમારી મને ના લાગી તો વ્યવહાર આપણે બેન નહીં રહે. અલે આ મને દૂધ ના આવે ને આપણે પાછું ભેંસ લાવું ખબર હે તમને તાવરી આ તો એક કામ કરજો તમે એક કામ કરો હું અત્યારે જઉં છું તો ડાયરેક્ટ તમારી ઘેર બે આવું હારું. દૂધ લઈને મથુરજી તો અહીં આવો હા બરાબર? હું આવું દૂધ લઈને સારું હેડો હા.
હવામ ચાર ને બહાર લાવ્યો તો આ બધા આ માટી વાળા હાથ હોય એટલે ધોવા પડે મારે કારણ કે ડોસી નહીં એટલે ભૂખ લાગે ખાવું હે મારે. અરે મથુરજી તમને કોઈ દાડ ડોશી હતી તો હકે ખાતા આવડી એટલે અત્યારે લગી કોઈ દાડ? અરે દિલીપજી તમે હરારે આવું ને આવું કેમ બોલ કરો? હવા મેં બોલતા હતા આવું અત્યારે આવું બોલો યાર. અલે પણ તમે બોલાવ્યા આવો એટલે મારે બોલવું પડે ને, ખબર પડે તમને? તમે લોકોની મશ્કરી કરતા જ આવડા તમને. અમે મશ્કરીઓ નહીં કરતા, અમારી લોકો મશ્કરીઓ કરે હે. ખબર પડી તમને? ના ના તમને તો લોકોનું ટોણા મારતા સારું આવડે. અમને ટોણા મારતો નહીં આવતો, ટોણા મારતો અમને ગોમ વાળા શીખડાયું છે અમને, કે અમે તો અહીં શીખીને નહીં આયા વાત કરો તમે. ના ના તમે કોમ હતું શું એમ કોણ એ બધું જવા દો ને. હા તમે આ હતા એમ કોણ? અરે મથુરજી હું તો ખાલી તમારે ખબર લેવા આવ્યો તો લે, પેલો મારો ભાઈ મથુર એકલો હે ને એટલે લાઈન માં જતા દે પણ મને એમ. એવું હે? હા એટલે હાડે મથુરજી વાત જોડે એવી હે ને કે મને સારું હે ને હું આનંદ ગયો હતો રોકડીમ. હા આનંદ રોકડીમ ગયો હતો તો મારે સારું મોડું થયું આવતો તો ધાબાન બાબાન પેલા તગારા લીધેલો ને એટલે મારું માથું વાળું સખત દુખે અને મને પાછી ઉપડી ચા પીવાની. તો ચા પીતા વખતે સારું મારે ચાલે ને, હું તો ડોટા ડોટ આવીને ગમે ડેરીએ ગયો લે મથુરજી. અરે આ જવા દો ને આજ તો પેલી બે સારી દોવું દોયું હા તે ડેરીએ ગયો. હા. આ તો કાંઈ પૈસા પડવાના હતા હા. અમુક લાઈન જતા દે હા હા તે ગયો તે એવા કે પૈસા તમારા બેંકમાં પૈ પડે કે એટલે અરે લોકો 4 ml આવીએ ભેંસ અમારી 4 ml આવીએ બરાબર હા. દૂધ રેડવામાં આવીએ બરાબર ડેરીમાં બરોબર છે તો ફરી પૈસા લેવા બેંકમાં જવાનું. ત્યાં દૂધે તમે બેંક માં ના દે કે ફરી એવું ના કહેવાય તમારે? એટલે મેં એવું જ કીધું મેં કીધું તમે યાર આ બધું હા. ના કરશો મેં કોકને પૈસાની જરૂર હોય બરાબર તો 10 દાડા તમે પૈસા નાખો બરાબર. હા કોકને અર્જન્ટ જરૂર હોય તમે શું કરો? લાઈન મેલીને ખાવાનું હોય ભાઈ, શું કરવાનું કે? એટલે આ ભાઈ એવું નહીં મથુજી, હવે એ બધું આગળ એ બધું કાઢે એટલે એ લોકો તો કાયદા પ્રમાણે હેડવું પડે ને. પણ અરે પણ જવા દો ને દિલીપજી, હા આ ડેરી વાળા ને નવું જ લાય કરા. એટલે ભાઈ એમના ઘરનું નવું નહીં લાવતા હોય મથુરજી, તમારે હોબરામ જરી પેલે થાય છે. અને હું શું કહું તમને, હા એ મને સારું માથું જબ્બર ચડ્યું છે અને હું ડેરીએ ગયો ને ડેરી બંધ થઈ ગઈ છે. એમ થઈ ગઈ ને હા. એનો વાંધો નહીં. હા હા પણ તમે ચમાયા નો એ મને ખબર પડી ગઈ છે. લે તારી મને તો ખબર પડી ગઈ કે અહીંયા દૂધ માટે જ આવ્યો એટલે સાચી વાત લે તમારે કેવી હો. હું દૂધ લેવા હતું તો આવ્યો તમારે તો. પણ દૂધ લેવા પર તું તમને નહીં આલું. ચમ તા હમ ચેલો બધા મેણો સંભળાયો તો મને. એટલે એ મહેનો ને પેનો કશું ના હોય, આ તો દરેક પાસે દૂધ લેવા આવે, દૂધ આ થોડુંક મને લે. ના દૂધ બૂધ તો ના જ મળે. ચમ તા ચેર હવમ ચાર લઈને પોટલું લઈને આવ્યો હે તા મારી મોતી હે ને દુખી ગઈ હતી. ખબર પડે તમને? અને તોય તમે મને આગળ વેરા ઉભું રાખીને મારે છે ને મને મેણો મારા. એટલે આ મહેનો નતો માર્યા પણ મથુજી આપણું કોમ નહીં લે, 4 બાર લાવવાનું એ ડોશીનું કોમ હોય. અને તમે તમે ડોહીને ડોસો એટલું વધો અને ના પૂછે વાત યાર. એટલે એ તો ઘરમાં વાહન કખડવાનો જ. હે હા એ તો દરેક ઘરમાં ખખડે ભાઈ, આપણને ખબર હે. પણ તમારે તો ત્રીજે દાર ડોશી નાહી જાય લે. તે ડાયરેક્ટ જાય. એવું થોડું સહન થાય ત્રીજે દાર ડોશી નાહી જાય? એ તો સહન કરતો નહીં આવડતું અને એટલે સહન કરતો નહીં, તમારો રાગ નહીં બેનો, ડોહી ડોસાનો રાગ નહીં એટલે આ થાય હે બધું લે. એવું? દૂધ આલો હળો. ના 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 દૂધ તો નહીં મળે. દૂધ તો આજે નહીં આલું કાલે નહીં આલું તમને હું. આ એક તો મેથ્યો હપુ જો મોનતો છે ને ગમે તે રીતે મને ગોળ જેવું બનાવ અને કાળો બનીને દૂધ લઈને નાહી જાઉં. એટલે મથુરજી હા હવે આપણે જો ગાડું છે એટલે હેડે એ દાળ હરખા હોય તો હેડે ભાઈ હરખે પડી જાય એટલે આપણે હરખી રીતે ભાઈએ એવું રાખવાનું ના આવે, મને થોડુંક દૂધ આવી જાય. તમારે ચા પીવું હોય ને હા તો હવે અડધો કલાક ફરી હું ખાઈ બન બેહું હા. ફરી વાંચે આવજો બરાબર. પણ દૂધ તો હું નહીં આલું. એટલે મારે થોડું શું હે, થોડુંક તમે દૂધ આલો ને તો અત્યારે થોડુંક ખાવું અને ફરી અત્યારે ખાવા બેહું તે પહેલા મેં થોડુંક દૂધ ખાવું. પણ જો હબરો અત્યારે હતો હું એકલો બરાબર એટલે મેં દૂધ બહુ રાખ્યું નહીં. એટલે પણ આવું ના હોય, તમારા લોકો દૂધ માટે લોકો કેટલું પેલા શંકર ભગવાનને ચડાવે અને તમે આ પાસે દૂધ હતું એટલે મને ના પાડો હલે આ ભાઈને. જો મેં ના નાખી દે કે તમને કે દૂધ નહીં મળે બરાબર એટલે તમે મારો બહુ આગ્રહ રાખશો જ નહીં. એટલે મારે તમારું વાંક નહીં, વગર દૂધ લીધા વગર પાછું જવાનું એમ? હાવ એટલે તમારા ભાઈ શું કે કોણ છે એ જ ખબર નહીં પડતી મને તો. બોલો તમે રાખ્યું હોય તારણ ભાઈ જેવું. એટલે અમે તો રાખ્યું જ છે પણ તમે કશો વાંધો નહીં, દૂધ ના આલવું હોય તો ના જોડે. એટલે પણ તમે હે ને આ ભાઈઓ જોડે બહુ પેલી ખોટું કરી રહ્યા જો સમજી લો તમને. હા ભાઈ બહુ મેણા ના માર્યો હોત તો. એટલે ભાઈ મહેણાનો નહીં જવા, તમારે દૂધ આલવું કે નહીં આલવું? ના આલવું હોય તો ફરી હું હેડું. બોલો આ તો જતા રહો જાઓ. હે તમારે નહીં તમને? હા ભાઈ અને અમારે ભેંસો લાવવાની તેવડ હે ગયા, એવું ના રાખતો કે દિલીપજી ભેંસો નહીં લાવે. હો
તો અહીં શું કોણ માંગવા આવ્યા હતા? લાવી દો ને જાઓ. એટલે આ તો ભેંસ નહીં એટલે લાયા હતા. આવું ભેંસ લાવી ને એટલે આવજો તમે. કારણ તમને પવાલી ભરીને દૂધ ના આલું ને તો તારા દિલીપજી નું અમને ના ના મારે તો ભેંસ હું લાવે એટલે જ લાવ્યો ભેંસ. એટલે દૂધની- તમારી ઊંચી જશે લે. નહીં દૂધ આવે મને તો ઊંચી જશે લે. ના અમારે તો દૂધની કમી હતી ને હા. એટલા માત્ર હું ભેંસ લાવ્યો. પેલી ડોશી મને વળતી હતી ને એટલા માત્ર દૂધ લાવ્યો. બરાબર દિલીપજી? હા હા કશો વાંધો નહીં. હવે હું જોઉં તમે ચમની એ ભેંસ દોવો છો ને કઈક દોડો દાખો કરાવીને જો લે તમારી ભેંસ ના ઉતાર દેલો ને તો મારું નામ લઈ લે દીપાજી. એ તો બધું ઉપર વાળા હાથમાં હે ભેંસ નું તો. આ ક્યાંક ગ્રાહકો દોરો કરીને કે ભેંસ અરે એમને એમ થોડી ભેંસ ઊંચી જાય હે. એ તો એને 6-8 મહિના તો દોરે કે ના દોરે. તો હેડે એટલે ભયા આ ઘેર હેડે પાછો શું કરું તા બોલો. એટલે પેલા મથુજી તો દૂધ લેવા જતો મારે બેટું દૂધ ના આલ્યું મને બોલો. ના હોય તમે ભય ના થાય. અને ભય થાય પણ આ તો ખાલી કહેવાનો જ ભય લે. બોલો મને પાસે દૂધ ના આલ્યું આ દૂધ બને હું પાછો જાઉં. એટલે આવું ચાલે યાર, તમે તો આબરૂ કેટલી હે ગોમમાં. હા તો એ તો કહું તો બોલો આ મારો હગો ભાઈ થઈને બોલો મારી આબરૂ નહીં રાખતો. બોલો પાસે દૂધ હતું મને પાછો કાઢી આવવાનો કેવું કહેવાય. એવું હે? હા તો કાલ હવા આપણે ભેંસ લઈ આવીએ આને વટ ઉપર, બરાબર? અરે આપણે લાવી છે તમે જોઈ છે હોય તો કાલ હવા મને ભેગા થાય આપણે લેતા આવીએ. છે ને તમારે ધોરણે છે ભેંસ? ધોળમાં. તો કશું વાંધો નહીં હવામાં આપણે કંકુ ના કરો તો આ લઈ આવીએ ભેંસ. હા હા લઈ આવીએ. હા હું હવામાં તમને ફોન મારે છે. સારું મારજો.